બટેકા પૌવા એટલે લગભગ આપણા દરેક લોકોના ઘરે બનતા હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય કે બનાવીએ એના થોડી વાર પછી તે એકદમ ડ્રાય થઈ જતા હોય છે અને તેને ફરીવાર ગરમ કરતાં ચવડ થઈ જતા હોય છે. તો આજની રેસીપીમાં એકદમ નાની એવી ટ્રીક મેં શેર કરી છે, જેનાથી તમારા પૌવા એકદમ સરસ સોફ્ટ તો બને જ છે અને સાથે તે લાંબા સમય સુધી સોફ્ટ પણ રહેતા હોય છે. તો તમે આરામથી તેને લંચ બોક્સમાં આપી શકો. તો અહીં વિડીયોમાં બતાવેલી ટ્રીક પ્રમાણે તમે પૌવા બનાવજો, સ્વાદિષ્ટ બનશે અને સોફ્ટ પણ સરસ બનશે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે અહીંયા મેં 1.5 કપ પૌવા લીધા છે. તેમાં પાણી ઉમેરી દઈ અને 2 થી 3 વખત સારી રીતે વોશ કરી લેવાના છે. પાણીને સારી રીતે નિતારી લેવાનું છે, અથવા તો પૌવાને ચાળણીમાં નાખી અને ડાયરેક્ટ નળ નીચે વોશ કરી લેવાના. તો અહીંયા મેં પૌવા 2 થી 3 વખત વોશ કરી અને પાણી નિતારી લીધું છે. તેમાં થોડું મીઠું ઉમેરવાનું છે, ખાંડ ઉમેરવાની છે 1 ચમચી